નમસ્કાર, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. હું છું કૃષ્ણા. દર્શક મિત્રો, વ્યક્તિએ ક્યારેય તકની રાહ જોવી જોઈએ નહીં, કારણ કે આજે જે છે તે જ સૌથી મોટી તક છે. તો આજના સુવિચાર સાથે શરૂ કરીએ આપના ભાગ્યના દર્પણને રજૂ કરતો અમારો વિશેષ કાર્યક્રમ ભાગ્ય દર્પણ. તો ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્ન નિરાકરણ, રાશિફળ, પંચાંગ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે જાણીતા જ્યોતિષાચાર્ય અને વાસ્તુશાસ્ત્રી હસીતભાઈ પાઠક. હસીતભાઈ, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર. હસીતભાઈ, સૌપ્રથમ જાણવા માંગીશું આજના પંચાંગ વિશે. શું કહે છે આજનું પંચાંગ? હા, આજના દિવસની શુભ શરૂઆત કરીશું પંચાંગની જાણકારીથી. આજે વાર છે બુધવાર. વિક્રમ સંવત 2080 ચાલી રહ્યો છે. તારીખ છે 10 જુલાઈ 2024. આજની તિથિની વાત કરીએ. અષાઢ મહિનો ચાલે છે, તેનો સુદ પક્ષ એટલે શુક્લ પક્ષ છે. તિથિ આવે છે ચોથ. જોકે સવારે 7:51 પાંચમનો પ્રારંભ થઈ જશે. નક્ષત્રની વાત કરીએ તો મઘા નક્ષત્ર આવે છે. સૂર્યોદય સમયે સવારે 10:14 પૂર્વ ફાલ્ગુની નક્ષત્રનો પ્રારંભ થઈ જશે. યોગ છે વ્યતિપાત, કર્ણ છે બવ. આજની રાશિ આવે છે સિંહ રાશિ, કે જેના નામાક્ષર છે મ અને ટ. એટલે આજે જો કોઈ બાળક જન્મે તો તેનું નામ સિંહ રાશિ પરથી પાડવું હિતાવહ રહેશે. ઉપરાંત ગ્રહ ગોચર અને મુહૂર્તની ગણતરી માટે પણ સિંહ રાશિને લક્ષ્યમાં લેવાની રહેશે. દિન વિશેષની વાત કરીએ તો વિષ્ટિ છે, જે સવારે 7:53 સુધી રહેવાની છે. આજનો દિવસ થોડોક મધ્યમ છે, માટે કોઈ અગત્યનું કાર્ય કરવું હોય તો માર્ગદર્શન લઈને કરવું સારું રહેશે. જી હસીતભાઈ, આજની વાસ્તુ ટીપ શું છે દર્શક મિત્રો માટે? હા, વાસ્તુ ટીપમાં આપણે વિશેષ વાત કરી રહ્યા છીએ તે છે કે રસોડું, રસોઈ ઘર. રસોડું એ ખૂબ જ મહત્વનું છે વાસ્તુશાસ્ત્રમાં, કારણ કે જ્યાં રસોઈ બને છે અને ત્યાંની જેવી ઉર્જા હોય તેવી જ અસર ઘરના પરિવારના સભ્યો પર પડે છે, કારણ કે અન્ન એવું મન. જો શુભ ઉર્જાવાળું હોય, શ્રેષ્ઠ પોઝિટિવ ઉર્જાવાળું હશે તો તેનાથી શરીર અને મન બંને ઉત્તમ રહેશે. સામાન્ય રીતે જો વાત કરવામાં આવે તો મુખ્ય એ 4 દિશાઓ, 4 ખૂણા, એટલે આપણે 8 દિશાઓ કહેવાય છે. અલગ અલગ દિશામાં જો હોય તો તેનું કેવું ફળ મળે તે જોવાનું ખાસ છે. સૌથી પહેલી વાત કરીએ આપણે ઈશાન દિશા. જો ઈશાન, કે જે પૂર્વ અને ઉત્તરની વચ્ચે આવેલી છે, સૌથી શુભ ગણાય છે. પણ અહીંયા જો રસોડું હોય તો તે પ્રગતિમાં અવરોધક સાબિત થતું જોવા મળતું હોય છે. એટલે અહીંયા રસોડું ઈચ્છનીય નથી. આમ પણ આ જગ્યા જળતત્વની છે, એટલે અહીંયા જો અગ્નિની પ્રાધાન્યતા રહે તો પણ એવું પણ બનતું હોય છે અહીંયા કે આગ લાગવાના બનાવો કે એવું પણ નાનું મોટી શક્યતાઓ એક્સિડન્ટની ત્યાં ઉદ્ભવ થતી હોય છે. અગ્નિ દિશા. અગ્નિ દિશામાં રસોડું એ સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે. નામ જ અગ્નિ છે. અહીંયા જો અગ્નિ દિશામાં રસોડું હોય તો તે દરેક પ્રકારે સુખ, સફળતા, પ્રગતિ આપે છે, સારું સ્વાસ્થ્ય આપે છે. એટલે આ જગ્યાએ તમારું કોઈ એમ કહેવાય કે આ જગ્યાએ જો રસોડું બનાવવામાં આવે તો ધનની, સંપત્તિની કોઈ પણ સમસ્યાઓ મોટાભાગે રહેતી નથી. પણ હા, ડિગ્રીનું અને દિશાઓનું ધ્યાન રાખીને બનાવવું એ આવશ્યક છે. જી જી એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે હસીતભાઈ, દીપકભાઈ છે. દીપકભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. જય શ્રી કૃષ્ણ હસીતભાઈ. જય શ્રી કૃષ્ણ ભાઈ. સાહેબ, મારે એવું પૂછવાનું છે કે અમારું મકાન છે ને એ ઘરની બહાર નીકળતા સામે સૂર્ય ઉગે છે, એ પૂર્વ દિશાનું છે મકાન. અને અમારા ઘરમાં બિલ્ડરે છે ને નૈઋત્ય દિશામાં સીડી આપેલી છે ને સીડીની નીચે ઇન્વર્ટરનો પોઈન્ટ આપેલો છે. તો ત્યાં ઇન્વર્ટર આ દિશામાં ખરેખર રખાય? અને સ્ટેબિલાઇઝર પણ મારે રાખવું છે તો એ બી ત્યાં રખાય કે એના માટે સાચી દિશા કઈ ગણાય બંને વસ્તુ માટે, એ મારે જાણવું. શું કીધું? બીજું શું કીધું? સ્ટેબિલાઇઝર, જે આપણે આખા ઘરના બધા હોમ અપ્લાયન્સીસનું જે કંટ્રોલ કરે ને, વોલ્ટેજ કંટ્રોલ. હા, ખ્યાલ છે ભાઈ. એટલા બધા વાસ્તુ કરેલા છે ને કે
હું ઇન્ટિરિયરને પણ સલાહ આપું છું, અત્યારે એવી સ્થિતિ છે. પણ હા, જો પહેલી વસ્તુ એ કે તમે એમ કીધું બહાર નીકળતા પૂર્વ દિશા આવે છે, સૂર્ય ઉગે છે શબ્દ વાપર્યો. સૌથી પહેલી વાત એ કે દરેક દર્શક મિત્રો આ વાત સમજી લો. વાસ્તુની આજે પહેલો પ્રશ્ન આવ્યો છે, મને આનંદ છે. ખરેખર વાસ્તુ એ જીવન માટેનું ખૂબ ઉપયોગી શાસ્ત્ર છે, પણ સમજવું જરૂરી છે. અત્યારે એનો આડેધડ ઉપયોગ થાય છે. સોશિયલ મીડિયામાં ગમે તે ટિપ્સ જોવે ને વિડીયો જોવે ને રીલ્સ જોઈને લોકો ફોલો કરે છે, પણ ખબર નથી કે એના પછી શું હોય છે. કારણ કે લોકો પણ એવા છે કે એ લોકોને પેલા વ્યૂઝ જોઈતા હોય અને લાઇક્સ જોઈતા હોય, એટલે પછી થતું હોય છે ઘણું બધું. એટલે હંમેશા એ વાતનું ધ્યાન રાખવાનું કે શાસ્ત્રીય પદ્ધતિવાળું માર્ગદર્શન લેવું જોઈએ. પહેલી વસ્તુ એ કે ભાઈ બહાર નીકળતા સૂર્ય ઉગતો હોય, પણ સૂર્ય તો એક દિશામાં રહેતો છે જ નહીં ભાઈ. એ તો ઠેક અગ્નિથી શરૂ થઈ અને ઈશાન સુધી હોય છે. ઉત્તરાયણ હોય તો ઉત્તરાયણ તરફ જાય, દક્ષિણાયન હોય તો દક્ષિણ તરફ જતો હોય છે. બરાબર છે. અત્યારે હમણાં જ દક્ષિણાયન જે છે શરૂ થયું છે, એટલે હવે દક્ષિણ બાજુ જવાનું શરૂ થશે. એટલે કોઈ દિવસ એવી રીતે જોવાનું નહીં દિશાને. દિશા હંમેશા કંપાસથી જોવાની. બરાબર છે. પહેલાંના સમયમાં તો હોકાયંત્ર આવતું હતું, મેગ્નેટિક કંપાસ આવતો હતો. એ ખરેખર સરસ વસ્તુ છે, એનો જ ઉપયોગ કરવો જોઈએ. પણ હવે એપ બધી અવેલેબલ છે મોબાઈલમાં, એનો ઉપયોગ આપ કરશો તો પણ ચાલશે. બીજું કે મુખ્ય દ્વારની દિશા ક્યારે એની સામે ઊભા રહીને નથી જોવાની હોતી. તમારા ઘરનો જે મધ્ય ભાગ, સેન્ટર જે જ્યાં છે, ત્યાંથી ઊભા રહી અને જ્યાં આવતું હોય, બરાબર છે, એ બાજુ કંપાસ કરો ને એ જે દિશા આવતી હોય એ દિશાનું તમારું દ્વાર ગણાય. આ વાતનું બહુ જ અગત્યની વસ્તુ છે. બિકોઝ યુ નીડ અ રેફરન્સ પોઈન્ટ. રેફરન્સ પોઈન્ટ તમારો બ્રહ્મસ્થાન છે. આ પહેલી વાત. બીજું કે તમે જે કહ્યું ઇન્વર્ટર ને આ બધું જે સાઉથ વેસ્ટમાં છે એ યોગ્ય નથી. એ બિલકુલ ખૂબ મોટો દોષ છે. ગમે ત્યારે કોઈ દુર્ઘટના ઘટી શકે, એટલે સજેસ્ટેડ છે નહીં. હા, એટલે એ વાતનું ડિગ્રી પ્રમાણે ખસેડવું જોઈએ. સ્ટેબિલાઇઝર જો રાખવું હોય તો અગ્નિ દિશા છે એ ઉત્તમ છે, અથવા દક્ષિણ દિશામાં પણ રાખી શકાય. જી જી, અનેક દર્શક મિત્ર જોડાયા છે. જગદીશભાઈ છે. જગદીશભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. હેલો, જી, મારા બાબા વિશે જન્મ તારીખ જણાવો. 26/10/2002. જન્મ સમય, સમય સવારે 9:58. જન્મ સ્થળ કયું છે? પાલનપુર. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? પ્રશ્ન એ બાબાના લગ્ન વિશે પૂછ્યું છે. લગ્ન વિશે. હલો, શેના વિશે? લગ્ન વિશે. લગ્ન વિશેનો પ્રશ્ન છે એવું લાગ્યું, લગભગ સ્પષ્ટ રીતે જાણવા મળ્યું છે. ચાલો જોઈ લઈએ કુંડળી શું કહી રહી છે. વૃશ્ચિક લગ્નની કુંડળી આવી રહી છે. સપ્તમ સ્થાનમાં રાહુ છે, એટલે આ તમારે દાંપત્ય જીવન થોડુંક નિર્બળ બતાવે છે. પાત્ર પસંદગીમાં થાપ ખાઈ જવાય તેવું બની શકે. અર્ક વિવાહ કરાવો આવી કુંડળીમાં ખૂબ સારી વસ્તુ છે, કારણ કે અહીંયા કાલસર્પ દોષ પણ છે, વિષ દોષ પણ છે. એટલે અને સપ્તમેશ છે એ દ્વાદશસ્થ થયેલો છે. એટલે હા, જીવનમાં સમૃદ્ધિ મળશે, સુખ મળશે, પણ દાંપત્ય જીવનમાં ક્યાંક પ્રશ્નો ઊભા રહે તેવું છે. યોગ્ય વિસ્તૃત માર્ગદર્શન લઈને આમાં આગળ વધો. મેં કહ્યું તેમ ખાસ 3 ઉપાય કરો. પહેલું, અર્ક વિવાહ કરાવો. બીજું, વિષ દોષ છે તેનું નિવારણ કરાવો. ત્રીજું, તમારા કુળદેવીને પ્રાર્થના કરો. ત્યાં તમે સપરિવાર જાઓ, ત્યાં માતાજીને શણગાર પ્રસાદ ધરાવો અને ખાસ આના માટે પ્રાર્થના કરો. અને પોતે તમારા દીકરો શુક્રનું વિધિવત સંકલ્પ સહિત યોગ્ય મુહૂર્તમાં અનુષ્ઠાન કરે અને ત્યારબાદ તેના દાન કરે. એના માટે ખૂબ આવશ્યક છે. પહેલાં આ કરે, ત્યારબાદ જ પાત્ર પસંદગી માટે પ્રયત્ન કરવો જોઈએ. એ વધારે યોગ્ય છે. જી, કિંજલબેન જોડાઈ ગયા છે. કિંજલબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. મારા દીકરા માટે પ્રશ્ન છે. મારા દીકરાની જન્મ ડેટ છે 11/6/2009. સંભળાઈ રહ્યું છે? ના, અવાજ ધીમો. ફરીથી જણાવો. આપનો અવાજ ખૂબ જ ધીમો આવી રહ્યો છે. 11/6/2009. 11/6/2009. જન્મ સમય કયો છે? સાંજે 5:20. જી, અને જન્મ સ્થળ? રાજકોટ. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? પ્રશ્ન એ છે, ભણતર અભ્યાસ માટે આગળ વધવા માટે શું કરવું? લાઈન કઈ લેવી છે? કઈ રાશિ માટે, છોકરી માટે લગ્ન સારું છે? અને ભવિષ્યમાં અત્યારે શું કરે છે? એમાં ભણે છે? બસ એસએસસી કરે સર. એસએસસી કરે છે. એટલે આગળ શું લાઈન લેવી અગત્યની છે. સાચી વાત છે, ખૂબ સરસ. અગત્યનું ઈ છે. હા હા, બરોબર છે. હંમેશા જ્યોતિષ શાસ્ત્ર છે ને એ માર્ગદર્શનનું શાસ્ત્ર છે.
ડૉક્ટર જેવું કામ છે આમ તો, પણ ડૉક્ટર કરતાં ઘણું વિશેષ છે, કારણ કે જ્યોતિષશાસ્ત્ર કેવળ હેલ્થ નથી જોતું. હેલ્થ, વેલ્થ, હેપીનેસ, સંબંધો, સ્ટડી, 100થી વધારે વસ્તુ લગભગ જીવનના દરેક ક્ષેત્રો આવી જાય છે. તો યોગ્ય નિર્ણય લેવો જરૂરી છે. ચાલો, તમે જે વિગત આપી છે અનુસાર જો કુંડળીની વાત કરીએ તો વૃશ્ચિક લગ્ન આવે છે, રાશિ જે છે તે મકર રાશિ આવે છે. મકર રાશિને હાલ છેલ્લો તબક્કો ચાલી રહ્યો છે. હા, એટલે એમ કહેવાય કે લગભગ 10મા ધોરણની પરીક્ષા હશે તે જ સમય માર્ચ મહિનામાં જ 7.5 પૂરી થાય છે. માટે ખૂબ સાચવજો, જરાય બેદરકાર ન રહેતા. આપે માતા પિતા તરીકે, વાલી તરીકે ખૂબ જ ધ્યાન રાખજો એનું. ડરવાની જરૂર નથી, પણ એમ કહેવાય ને કે સાવધાનીથી ઘણી બધી દુર્ઘટનાઓથી બચી જવાય છે, કારણ કે એને ગ્રહણ દોષ પણ છે ચંદ્ર અને રાહુનો. બુદ્ધિશાળી બને, એનો આત્મવિશ્વાસ ઘણીવાર વધી જતો હોય, મહત્વાકાંક્ષી રહેશે આવી વ્યક્તિ, પણ ક્યારેક એવી થાપ ખાય કે જીવનમાં યાદ રહી જાય કે આ ભૂલ થઈ ગઈ હતી. માટે પોતે બને ત્યાં સુધી એકલા નિર્ણય નહીં લેવાના, આ પહેલી વસ્તુ છે. બીજું કે આવી કુંડળી જે છે તેમાં ટેકનિકલ લાઈન, જો એને રસ હોય ખાસ કરીને આઈટીમાં, તો એ એમાં જઈ શકે. નહીં તો પછી કોમર્સ લાઈન લે, એ એના માટે વધુ સારી છે. જેમ કે એમાં આગળ CA કે એવું થઈ શકે, અથવા CS કે પ્રકારેના એકાઉન્ટ્સ કે ઇકોનોમિક્સ કે પ્રકારના ફિલ્ડમાં જઈ શકે તેવું શક્યતાઓ વધારે સ્ટ્રોંગ આવી કુંડળીમાં દેખાઈ રહી છે. ઉપાયમાં મેં કહ્યું આટલું ગ્રહણ દોષ છે તેનું આપ નિવારણ કરાવો. 7.5 શનિ છે એના પણ ઉપાય કરો. હનુમાન ચાલીસાનો રોજ પાઠ કરે. શનિવારે હનુમાન મંદિરે જઈ તેલ સિંદૂર ચઢાવીને ખાસ પાઠ કરે, એના માટે સારું રહેશે. જી હસીબભાઈ, રાશિફળની વાત કરીએ. રાશિ મંડળની પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ, મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? હા, શરૂ કરીએ આજના દિવસનું રાશિ ભવિષ્ય. સૌથી પહેલી રાશિ આવે છે મેષ રાશિ. ભાઈ, મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ ખ્યાતિ આપવા જઈ રહ્યો છે. કોઈને કોઈ રીતે આમ તમારી પોઝિટિવિટી વધે તેવું બની શકે. આજે કોઈ સારા પ્રભાવશાળી વ્યક્તિની ઓળખાણ પણ થશે, અને તેનો જો લાભ લેશો તો ભવિષ્યમાં તે ફળદાયક રહેશે. આજે કોઈ સામાજિક કાર્ય કરવાની પણ તક મળે તેવો દિવસ છે. હવે વાત કરીશું વૃષભ રાશિ. વૃષભ રાશિના જાતકો જેના નામાક્ષરો હોય છે બ, વ અને ઉ. આજે આરોગ્ય નબળું રહે, થોડું ધ્યાન રાખજો. સિઝનના ચેન્જ આવી રહ્યા છે, બેદરકાર ન રહેતા. તમારી કોઈ અગત્યના કાગળો, કિંમતી ચીજો હોય, સલામત અને વ્યવસ્થિત રાખજો, નહીંતર પછી ક્યાંક આડે હાથે મુકાશે અને શોધવામાં સમય વેડફાય એવું બની શકે. આજે બાકી લેણા વસૂલવાના પ્રયત્નો સફળ થાય, એટલે ક્યાંકથી પેમેન્ટ લેવાનું હોય, ઉઘરાણી કરવાની હોય, ક્યાંકથી લોન પણ જો લેવાની હોય તો એ પ્રમાણે પ્રયત્નો એ દિશામાં કરવા અનુકૂળ રહેશે. મિથુન રાશિ. મિથુન રાશિના જાતકો જેના નામાક્ષર હોય છે ક, છ અને ગ. આજે ફોકસ રાખજો. આજનો દિવસ થોડોક પ્રતિકૂળતા આપે એવો દિવસ છે. આજે ઉતાવળિયા ન બનતા, બેદરકાર ન રહેતા. આજે શાંતિથી, ધીરજથી, સંયમથી, એમ કહેવાય ને કે બાંધી મુઠ્ઠી લાખને થાય એટલું કામ કરજો. આજે કોઈ પણ પ્રકારના વિવાદને પ્રોત્સાહન ન આપતા. ત્યારબાદ જો વાત કરવામાં આવે તો અણધાર્યા ખર્ચો પણ આવી શકે તેવું છે. મિથુન રાશિ માટે ખાસ આજે ધ્યાન રાખવાનું એ છે કે ખર્ચાની પણ સંભાવના દેખાઈ રહી છે, તો બજેટ પ્લાનિંગ આવશ્યક રહેશે. જી હસીબભાઈ, તમે જોડાયેલા રહેશો. આગળ પણ બાકીની રાશિઓનું રાશિફળ આપની પાસેથી જાણીશું. તો ભાગ્ય દર્પણમાં આગળ વધીએ તે પહેલા લઈએ બ્રેક. બ્રેક બાદ આપનું સ્વાગત છે અને આપણી સાથે જોડાયેલા છે જાણીતા જ્યોતિષાચાર્ય અને વાસ્તુશાસ્ત્રી હસીતભાઈ પાઠક. હસીતભાઈ, હવે વાત કરીએ કર્ક, સિંહ, કન્યા રાશિના જાતકોની. તેમનો આજનો દિવસ કેવો રહેશે? હવે વાત કરીએ કર્ક રાશિની જેના નામાક્ષર હોય છે ડ અને હ. કર્ક રાશિના જાતકો માટે સામાન્ય ધનલાભની સંભાવના છે, એટલે એ દિશામાં જે પ્રયત્ન કરી શકો છો. આજે કોઈ સારા સમાચાર પણ પ્રાપ્ત થાય, એટલે પોઝિટિવ થઈને સારી અપેક્ષા રાખજો. આજે ધંધાકીય કાર્યક બાબતે કોઈ જો યાત્રા કે પ્રવાસ કરવાનો હોય, ક્યાંક વિઝિટ કરવાની હોય, ટૂર કરવાની હોય તો તે કરજો, એ સફળ થશે. હવે વાત કરીશું સિંહ રાશિની. સિંહ રાશિના જાતકો જેના નામાક્ષર હોય છે મ અને ટ. ભાઈ, સામાજિક કાર્ય કરવા માટે તૈયાર રહેજો. આજે સેવાનું કે લોકોને મદદ કરવાનું કોઈ કાર્ય તમારી રાહ જોઈ રહ્યું છે, એટલે એમાં પ્રવૃત્ત જરૂરથી થજો.
આજે એક મહેનત વધારે કરવી પડશે. જો થોડી મહેનત કરશો તો કામ બધા અટકશે. માટે જેટલું તમારે રિઝલ્ટ જોઈએ એટલું તમારે ઇનપુટ પણ આપવું જરૂરી રહેવાનું છે. આજે શક્તિ અને પ્રતિષ્ઠા બંને તમારી વધવા જઈ રહી છે. કન્યા રાશિ. કન્યા રાશિના જાતકોના નામાક્ષર હોય છે પઠ અને અણ. પરિવારના સભ્યોના આરોગ્યની ચિંતા રહે કોઈને કોઈ રીતે, અને બેદરકાર ન રહેતા જે પણ યોગ્ય ઉપચાર ઉપાય કરવાના હોય કરી લેજો. આજે વિવાદથી દુઃખ શક્ય છે તમને થશે, માટે બને તો સમાધાન માટે જ પ્રયત્ન કરી લેજો. વિદેશ બાબતે આજે અનુકૂળતા છે, દૂરની યાત્રા બાબતે અનુકૂળતા છે. એ બાબતે જો કંઈ પ્રોસેસ ચાલતો હોય તો ફોલોઅપ ચોક્કસ કરી લેજો. જી, એક દર્શક મિત્ર આપણી સાથે જોડાયા છે, મનોજભાઈ છે. મનોજભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. મારા માટે પ્રશ્ન છે. હલો, જન્મ તારીખ જણાવો આપની. 3/11/1980 સુરત સિટી. સમય કયો છે જન્મ સમય? જન્મ સમય સવારે 3:35. જી. અને સ્થળ સુરત? સુરત સિટી. જી. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? બેન, હું છેલ્લા 3 વર્ષથી ઘરે જ છું. ક્યાંય નોકરીનો કે ધંધાનો ક્યાંય મેળ પડતો નથી. જી. અને ઘરમાં ખોટી વસ્તુ એમાં ખોટો થાય છે, ધંધાના કારણે, નોકરીના કારણે. આવક આવતી જ નથી કોઈ. પહેલા શું કરતા હતા ભાઈ? હું પહેલા કેબલ ઓપરેટર હતો. અચ્છા, સારું. ચાલો આપણે જોઈ લઈએ કે શું પરિસ્થિતિ છે અને ગ્રહોની શું સ્થિતિ છે. ઘણીવાર જીવનમાં બનતું હોય છે કે અચાનક જીવનમાં પરિવર્તન આવતું હોય છે, અને થોડોક સમય માટે બરાબર જરૂરી છે પણ પરિવર્તન આવે, પણ લાંબો સમય ચાલે તો ખરેખર એ નકારાત્મકતા કહેવાય છે. એટલે સૌથી પહેલાં તો ભાઈ તમારા ઘરનું વાસ્તુ ચેક કરો, બરાબર છે. યોગ્ય વિદ્વાન પાસે વાસ્તુ ચેક કરાવો અને સલાહ લો. આમાં વાસ્તુ ખૂબ મદદગાર થાય છે. તમારા ઘરની ઉત્તર દિશા જે છે, બરાબર છે, એ સાફ રાખો, હલકી રાખો. ત્યાં હવા ઉજાસ રહે તેવું કરો, ચોખ્ખું કરી નાખો. ત્યાં કોઈ લાલ રંગની વસ્તુ ના આવી જોઈએ, આ વાતનું વિશેષ ધ્યાન રાખો. બીજું, તમારું રસોડું છે એ પણ એકદમ સ્વચ્છ રાખો. ત્યાં કોઈ તૂટફૂટ થઈ હોય તો એને બેલેન્સ કરી દો, એ તમારા માટે બહુ જરૂરી છે. આટલું તમે કરો, તમને તકો મળવાની ચાલુ થશે. હવે કુંડળી પર નજર નાખીશું આપણે. કન્યા લગ્નની કુંડળી આવે છે. લગ્નમાં ગુરુ, શુક્ર, શનિ ત્રણેય ગ્રહો છે. પણ લગ્નનો સ્વામી બુધ જે છે તે આ કુંડળીમાં ખૂબ જ નિર્બળ છે, વક્રી અને અસ્ત છે. જ્યારે લગ્નનો સ્વામી એટલે કે પ્રથમ સ્થાનનો સ્વામીની સ્થિતિ સારી ના હોય તો આખું સમગ્ર જીવન છે એ પણ ડિસ્ટર્બ થતું હોય છે, અને આ કારણે તકલીફ થયેલી છે. અત્યારે રાહુની જ દશા ચાલે છે. રાહુ ખોટા નિર્ણયો લેવડાવે અને ક્યારેક તકલીફ પણ આપી છે. રાહુ લાભસ્થાનમાં છે, સારો છે આમ તો, એટલે તમે તકની રાહ જુઓ, તક મળી શકશે તમને. 2 વસ્તુ કરો. સૌથી પહેલાં તમે તમારા કુળદેવી છે તેને જે પણ હોય તમારા એને પ્રાર્થના કરો. જ્યાં પણ મંદિર હોય સ્થાનક નજીકમાં ત્યાં જઈ આવો. યથાશક્તિ જે પણ પ્રસાદ ધરાવો, દક્ષિણા ધરાવો અને માતાજીની નિયમિત પ્રાર્થના કરો. તમારા ઘરમાં પણ એમનો જે ફોટો પ્રતીક રાખો. દરરોજ તેને પ્રાર્થના કરો અને મહાલક્ષ્મી અષ્ટક સ્તોત્રનો પાઠ કરો. શ્રી સૂક્ત જો ફાવે તો એ ઉત્તમ છે. શ્રી સૂક્ત એ કેવળ ધન નથી આપતું, ઘણું બધું સુખ આપે છે, પણ તેના ઉચ્ચારો ખૂબ જ સ્પષ્ટ જરૂરી છે. ભૂલ થાય ને તો સમૃદ્ધિનું અસમૃદ્ધિ છે અને અસમૃદ્ધિનું સમૃદ્ધિ છે, પછી સમૃદ્ધિનો નાશ ના થાય, એટલે સમજીને કરજો, એ ખૂબ જરૂરી છે. મહાલક્ષ્મી અષ્ટક થોડું પ્રમાણમાં સરળ છે અને પ્રભાવશાળી છે. ઘરમાં બીજું કે સાંજના સમયે દરરોજ ધૂપ કરો અને દત્ત બાવનીનો પાઠ કરો. આટલું તમે ચાલુ કરો, એનાથી તમારા જીવનમાં અનુકૂળતા વધી શકશે. જી જી. હવે વાત કરીએ તુલા, વૃશ્ચિક, ધનુ રાશિના જાતકોની. તેમનો આજનો દિવસ કેવો રહેશે? હા, તુલા રાશિની વાત કરી જેના નામાક્ષર છે ર અને ત. ભાઈ આપણા માટે આજે આનંદના, મનોરંજનના માધ્યમો પર ખર્ચ થાય તેવું બને, પણ વ્યવહારમાં આજે સાવચેત રહેજો. એકદમ ગણતરી કરીને જ આગળ વધજો. કોઈ ખોટો નિર્ણય ન લેવાય, ધ્યાન રાખજો. આજે કોઈને કોઈ રીતે મનમાં અજાણ્યો ડર પણ રહી શકે તેવું છે, માટે થોડુંક પોઝિટિવિટી, યોગ અને પ્રાણાયામ તમારા માટે આવશ્યક રહેશે. હવે વૃશ્ચિક રાશિ જેના નામાક્ષર છે ન અને ય. વિદ્યાર્થી વર્ગ આજે સફળતા પ્રાપ્ત કરશે આજે, એટલે કંઈક ભણવા માટે, કંઈક નવું શીખવા માટે દિવસ સારો છે. શત્રુઓનો પણ પરાજય થાય. આજે કોઈને કોઈ રીતે આનંદ કે મનોરંજનના કે કોઈ ઉત્સવ, કોઈ સેલિબ્રેશનના કોઈ પણ કાર્યક્રમમાં આજે ભાગ લેવાની કે એને માણવાની તકો મળી શકશે. હવે ધનુ રાશિ. ધનુ રાશિના જાતકોના નામાક્ષર છે ભ, ધ, ફ અને ઢ.
આપને માટે બહુ જ ધ્યાન રાખવાનો દિવસ. આજે શત્રુઓ સક્રિય રહેશે અને કોઈને કોઈ રીતે તમને હાનિ પહોંચાડવા પ્રયત્ન કરશે. માટે સાવચેતી સાવધાની બંને જરૂરી છે. ખૂબ જ ધ્યાન રાખજો. આજે ઈજા બી થઈ શકે, રોગ પણ થઈ શકે, તેનાથી કોઈને કોઈ પ્રકારે નાની મોટી પીડા પણ થાય તેવું બની શકે. માટે આજનો દિવસ શાંતિથી અને સાવધાનીથી પસાર કરજો. હવે વાત કરીએ મકર કુંભ મીન રાશિના જાતકોની, તેમનો આજનો દિવસ કેવો રહેશે? મકર રાશિની વાત કરીએ જેના નામાક્ષર છે ખ અને જ. ભાઈ મકર રાશિના વ્યક્તિઓ માટે સાવધાની જરૂરી છે દુષ્ટ લોકોથી. ખરાબ લોકોની સંગતમાં ન રહેતા દૂર જ રહેજો તેનાથી. આજે કોઈ પ્રકારે શારીરિક પીડા થાય એના કારણે વિક્ષેપ અને નુકસાન પણ શક્ય છે. માટે જરૂરી હોય તેટલા જ આજે કામ નિપટાવજો. બાકી સંતોષથી દિવસ પસાર કરજો. હા, કોર્ટ કચેરી કેસના કોઈ કામ ચાલતા હશે તો તેમાં અનુકૂળતા રહી શકશે. કુંભ રાશિ જેના નામાક્ષર છે ગ, સ, શ અને શ. ભાઈ કુંભ રાશિના વ્યક્તિઓ માટે ખાસ આજે સમજદારીથી કામ કરશો તો આજે સુખના સાધન ભેગા થશે. હા, આજે થોડું મન તમારું ધાર્મિકતા પૂજા તરફ પણ વળશે અને વ્યસ્ત રહેશે. એ તમારા માટે સારું છે. આજે કોર્ટ અને કોર્ટના કચેરીના જો કાર્યો હશે તો તેમાં પણ તમારા માટે અનુકૂળતા અને તમને પસંદગી આપવામાં આવી શકે તેમ છે. મીન રાશિ. મીન રાશિના જાતકોના નામાક્ષરો છે દ, ચ, ઝ અને થ. શત્રુઓ નુકસાન પહોંચાડી શકે માટે એકદમ સાવચેતી રાખજો શત્રુઓથી. વાહનો અને મશીનરીના કામકાજોમાં તેને ચલાવવાના ઉપયોગમાં થોડું ધ્યાન રાખવું આવશ્યક છે. કોઈ જૂની બીમારી પણ બહાર આવી શકે તેમ છે. માટે આજના દિવસે થોડુંક આરોગ્ય પર ધ્યાન આપવું આવશ્યક છે. તો સર્વે દર્શક મિત્રોનો આજનો દિવસ શુભ અને મંગળકારી જાય તેવી ઈશ્વરને અભ્યર્થના. જી હસીબભાઈ, જીએસટીવી સાથે જોડાવા માટે, દર્શક મિત્રોને માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપનો આભાર. ધન્યવાદ. તો આ સાથે જ ભાગ્ય દર્પણમાં આજે બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર.